મિત્રો અત્યારે આમ આદમી પાર્ટીમાં એક જ સૂત્ર ફિટ બે હો, ના બાપ બડા ના ભૈયા, સબસે બડા રૂપૈયા। જ્યાં રાજનીતિ બદલવા નીકળેલી ટોળકી હવે નોટો બદલવાના ધંધે લાગી ગઈ છે। સુરતના કિરણ ચોક થી લઈ કતારગામ સુધી આમ આદમી પાર્ટીમાં અત્યારે ઈમાનદારી નહીં પણ મેન્ડેટનો સોદો ચાલી રહ્યો છે। સોદો આ લોકોનું સૂત્ર હતું ને, ના બાપનું ના બેટાનું। હવે ગુજરાત આપણું, તમે બધી જગ્યાએ રિક્ષામાં આ સૂત્ર જોયું જ હશે, પણ હકીકત કંઈક અલગ જ છે। અહીં તો રૂપિયા માટે ગમે એનું કરી નાખે ને એનું નામ નવનીતભાઈ નાવડિયા જેવા પાયાના કાર્યકર જે ઝોન ઇન્ચાર્જ હતા તેમની પાસેથી ટિકિટના નામે 18 લાખ રૂપિયા માંગી લીધા। શું આ છે આદર્શ રાજનીતિ? વિચારો તો ખરા। એક બાજુ ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવા અને બીજી બાજુ મેન્ડેટ આપવા માટે 2.5 લાખ ને 50,000 ના રોકડા આપતા ઓમ પ્રકાશ ને આકાશ મિશ્રા જેવા નેતાઓ પાર્ટી ફંડના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે, લૂંટ। અને આ ખેલના મુખ્ય ખેલાડી કોણ છે ખબર છે? એમાં સૌથી પહેલું નામ આવે રજની વાઘાણી, ધર્મેશ ભંડેરી, અંકુર ઈરપરા અને રામ ધડુક। આ એ ચારેય નેતા છે જેમણે મેન્ડેટ આપવાના નામે કાર્યકર્તાના વિશ્વાસનો સોદો કરી નાખ્યો ને પત્નીના નામે ફોર્મ ભરાવી છેલ્લી ઘડીએ કાવા દાવા રચીને મેન્ડેટ રદ કરાવી દીધું અને લાખો રૂપિયા ઓળવી ગયા। ખરેખર આ લોકો માટે તો સબસે બડા રૂપિયા જ છે। રૂપિયા માટે ગમે એનું કરી નાખે ને ગમે તેવા સપના બતાવે ને અંતે છેતરપિંડી કરીને હાથ અદ્ધર કરી દીધા। શું આ નેતાઓ સુરતનું ભવિષ્ય સુધારશે? ગુજરાતની જનતા હવે સમજી ગઈ છે ને આ પરિવર્તન નથી પણ સત્તા અને સંપત્તિની ભૂખ છે। ત્યારે યાદ રાખજો, જે નેતાઓ પોતાના નિષ્ઠાવાન કાર્યકર્તાના ન થાય ને એ તમારા ક્યાંથી થાય? ટિકિટ આપી છે એવા આક્ષેપો થયા છે। આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના નેતા ઉપર જે અરજી કરવામાં આવી એક નહીં અનેક અરજીઓ ગુજરાતભરમાં થઈ છે। ક્યાંક 3 લાખ રૂપિયા, ક્યાંક 5 લાખ રૂપિયા, ક્યાંક 15 લાખ રૂપિયા એ લોકોએ ટિકિટ માટે લીધા હશે। આ ખૂબ જ દુઃખદ વાત છે કે ગુજરાતના મારા યુવાનો જે ગુજરાતની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતા હોય તેમનાથી ભૂલથી ખોટી પાર્ટી જે ચૂઝ થઈ ગઈ હોય એમાં પાછા આવા યુવાનોના જે વર્ષો વર્ષની જે બચત છે એ ટિકિટના નામે ઉઘરાવવામાં આવી। આમાં આમ આદમી પાર્ટીના જે અહીંયાના જે ઇન્ચાર્જ છે એમને રૂપિયા લીધા છે। એમના ઇન્ચાર્જનું એવું કેવું છે કે પ્રદેશ લેવલના એમના જે મહત્વના નેતાઓ છે તેમને આ રૂપિયા લીધા છે। હવે આમાં ભગવાન જાણે કોને શું કર્યું છે, પરંતુ જે પ્રકારના આરોપ ગુજરાતભરના દરેક ક્ષેત્રની અંદર એમના જ કાર્યકર્તાઓ દ્વારા જે અરજીઓ આપવામાં આવી છે એ ખૂબ જ દુઃખદ વાત છે કે મારા ગુજરાતના યુવાનો જોડે આ પ્રકારની ચીટિંગ કરવામાં આવી છે। પણ બધી જ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતમાં બધી જ વસ્તુઓ આપને કહેવામાં આવશે। નહીં, એમને તો એવું કહ્યું છે, ગમે ત્યાં નથી કહ્યું, એમને ખુલ્લેઆમ જાહેરમાં એમના ઉમેદવારોએ મુસ્લિમ સમાજ વચ્ચે જે રાજ્યના નિયમો છે તોડવા માટે એમને ભડકાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટી કી સરકાર આएगी તો અમે સૌ લોકો જે રસ્તાઓ ઉપર તમે ગમે ત્યાં મસ્જિદો મજારો જે બાંધી છે એનું રક્ષણ કરવામાં આવશે, એને કોઈ બી પ્રકારે હટાવવામાં નહીં આવે અને આ મસ્જિદો કે મજાર તમારે ગમે ત્યાં બનાવવી હોય તો અમે તમને ઉપયોગી થશો, મદદ કરશો અને એ જ રસ્તાઓ પર તમે ગમે ત્યારે નમાઝ પઢી શકો તે પ્રકારની વ્યવસ્થા કરી આપવા માટે એમના ઉમેદવારોએ જાહેર કર્યું છે, એમના મેનિફેસ્ટોમાં છે। ખૂબ જ દુઃખદ વાત છે અને શરમ આવે છે કે ગુજરાતમાં ક્યારે બી આ પ્રકારની ગંદી રાજનીતિ રમવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો, પણ ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે અને આ મુંગેરીલાલ કે હસીન સપને એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા એ બધી જ જવાબદારી જ્યારે અમને આપી છે તો અમે મજબૂતાઈથી નિભાવશો। આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના। લોકોને હું તો ખાલી એક જ હાથ જોડીને વિનંતી કરું છું કે ગૂગલ પર થોડુંક શોધી લે કે પંજાબમાં શું વાયદો કર્યો હતો, પંજાબમાં કેટલા કેટલા લોકોને ભરમાવવામાં આવ્યા હતા અને આજે કેટલાય વર્ષો પછી પંજાબની શું પરિસ્થિતિ છે। આ દરેક રાજ્યની ચૂંટણીમાં નવા તાઇફાઓ લાવતા હોય છે, એ તાઇફાઓને જેવું મત મળી જાય એના પછી એ વિસ્તારની શું હાલત થાય છે તેનો અંદાજો છેલ્લા ઘણા દિવસોથી હું બી દ્રશ્ય જોઉં છું અલગ અલગ ચેનલમાં, ચાહે સૌરાષ્ટ્ર હોય કે સુરતની અમુક સીટો હોય, એ બધી જ જગ્યા પર નાગરિકો શું કહે છે એ સાચી વાત છે। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।